આ માર્ગ આ બાજુમાં કોકનો છે. નિરંતર એકાંતમાં વાસન ઘસીએ, ભજન કરતા કરતા વાસન ઘસીએ, એકાંત કહેવાય. કોઈની વાત પોઝિટિવ સાંભળીએ, પોઝિટિવ આંખ જવા દઈએ, જમતા જમતા ઇવન 2-4 મિનિટ સંભાળતા સંભાળતા જમીએ, એકાંત કહેવાય. કોઈની સાથે વાતો કરવા બેઠા અને પોઝિટિવ વાતો નીકળી પ્રભુની સેવા માટે. હું જાણું છું અને હું સમજાવું, એ રજોગુણ છે. મને અનુભવ નથી ને હું વાત કરું છું, અહમ સાથે તમોગુણ છે. મને કંઈક મહિમાની ખબર પડી અને સમકક્ષાના મિત્રને મધ્ય 41 પ્રમાણે મીઠાશથી એક સેવા કરવાની ભાવનાથી વાત કરું, એ આપણી સેવા છે, એ આપણું એકાંત છે. એકના અંતને પામે એકાંતિક. વિપશ્યની સાધનામાં કેટલા બધા 7-7 દિવસ, 14-14 દિવસ, 2-2 મહિના, 3-3 વર્ષ. ભગવાન સ્વામિનારાયણે કરુણા વરસાવી દીધી છે એકાંતમાં રહેવાની, પણ એ હવે પ્રેક્ટિસ કરવી છે. તમે ગામડે જાઓ, તમારા શરીર કરતા તમારા સાથી મિત્રોની સાથે ડબલ પ્રેમ કરો, એનું એકાંત કહેવાય. તમારા સાથી મિત્રો હોય, સમકક્ષાના ભેરું હોય, બીજા નવા છોકરાઓ હોય, ત્યાં સ્વના જાન પણ તમે ઓર્ડર કરો, આજ્ઞાઓ કરો, એ તામસી માન છે. એ જ ટાબોયા સાથે મીઠાશથી મહિમાથી વાતો કરો, એક સેવા કરવાની ભાવનાથી, એનું નામ એકાંત કહેવાય. અથવા એકાંતનો બીજો અર્થ છે, એનું નામ સંબંધ કહેવાય. આપણે ઘણા સજાગ રહેવાનું છે. ઠાકોરજીનો પૈસો તમારાથી વેડફાય અથવા તમે કપટ રાખ્યું અથવા તમારા દેહની જરૂરિયાતનું પોષણ કર્યું, એમાં થોડો વધારે પડતો ખર્ચ થયો, માનો કે દેહની જરૂરિયાત પૂરતો પૈસો વાપરી શકાય. બીમાર પડો તો શું કરો? દવા તો લાવવી પડે. પણ સાથોસાથ કોઈ ઇન્દ્રિયોનું પોષણ થાય, એ લક્ષ્મી તમને હદવાની નથી, સંબંધ તોડી નાખશે. હું સ્વામીજીની સાથે પોસ્ટમાં હતો. પરદેશના હરિભક્તો મારી સાથે ખૂબ પ્રીતિ, ખૂબ એટલે ખૂબ જ. સાથી કે દર 15 દિવસે મારી ટપાલ એ લોકો પર જાય. હું એટલી બધી ટપાલો લખતો, દર અઠવાડિયે 40 વ્યક્તિઓની ઉપર ટપાલ મોકલું. મહિનામાં 160 હરિભક્તો પર ટપાલ જાય મારી. અને જે બાપાના અંગત હોય. અત્યારે તો હું કાંઈ લખતો નથી. એ પરદેશથી જ્યારે આવે ત્યારે મારી પાસે પહેલા બેસે, સ્વામી પાસે પછી બધું પૂછે. 2-5 મિનિટ સ્વામીની વાતો કરો. મેં કહું, ત્યાં તો ટપાલમાં છું, તમને કેવી રીતે વાત કરીશ? રાત્રે કરશો? હું સાનુભૂત
સાનુકૂળતા હશે તો કરીશ. ગમે ત્યારે થોડો ટાઈમ કાઢજો ને. બપોરે 20 મિનિટ નીકળે ન સો. એ હરિભક્તો એટલું બધું કહે કે તારા માટે પેન મોકલાવું, શર્ટ મોકલાવું, શું મોકલાવું, તારે શું જોઈએ છે, બાપા માટે શું મોકલાવું. બધા કે તારા માટે શર્ટ લઈ આવ્યા છીએ. મેં કહું મારા બહુ ગરીબ મિત્રો છે, એને આપી દેજો. 10 વર્ષના ઇતિહાસમાં પદાર્થો માટે એટલા બધા કે ટપાલ બી હું લખું, એ લોકોને છાસ બી હું પાઉં, પાનનું બીડું બી પહોંચાડું, સાથે બેસીને 5-10 મિનિટ ગોષ્ઠી બી કરી રાખું. મેં એ લોકોનો એક નયા પૈસાનો પદાર્થ નહીં વાપરેલો. હું એક જ વિચારમાં હતો કે હાડકાને, ચામડાની, કોથળીને જે જરૂર નથી એને નહીં આપવાનું. બોડી શું, તમારું શરીર એટલે શું? તમારા શરીરમાં શું છે, તમારું શરીર એટલે શું, એને અમરપટો કેટલો, એની સ્મશાનની યાત્રા ક્યારે? બહુ વિચારમાં ઘણી વખત રહું કે માનવીને એનું શરીર એટલું બધું કેમ વહાલું હશે કે બિચારો એની પાછળ જ બસ 24 કલાક. આપણી એક ફરજ છે, આપણે આજથી નક્કી કરવું છે કે જે કરવાનું છે એટલું જ કરવું છે બસ. હું તમને જુદી વસ્તુ પર લઈ જાઉં છું. ધીમે રહીને, બહુ ધીમે રહીને ક્રિયા કરો, શાંતિથી કરો, ઉતાવળ ન કરો. ભજન હું 5 મિનિટ કરું છું, પછી સમજાવું છું. તમે ધૂન નહીં કરો તો ચાલશે, હું 5 મિનિટ ધૂન કરીશ. જે કોઈ ક્રિયાઓ કરીએ બહુ ઠંડે કરે છે, અહો ભાવે. દેવતાઓને જે સેવા ના મળે અને એ સેવા આપણને મળી. યોગી મહારાજે તો બહુ મહિમા ગાયો છે સેવા માટે. સેકન્ડ ઇનિંગમાં વાત કરીશ, અત્યારે તો નહીં જ. કોઈ દિવસ કોઈ પણ ક્રિયાને તમે ક્રિયા ના માનો. વાસણ ઘસવાને ક્રિયા ના માનો, સાફ સૂફીને ક્રિયા ના માનો, લેટ્રિન બાથરૂમ સાફ કરવાને ક્રિયા ના માનો. કોઈ દર્દીનું લેટ્રિન સાફ કરવામાં, વોમિટ સાફ કરવામાં એને ક્રિયા નહીં માનો. એના સરળ શરીર તરફ જોશો નહીં. જ્યારે ડોક્ટર એમ કે ઓછું ખાવું તું, ડોક્ટર સારો ડોક્ટર ન બોલી શકે. આટલું બધું શરીર કેમ વધાર્યું, સારો ડોક્ટર ન બોલી શકે. માપે, ચેક કરે, મીઠાશથી વાત કરે, ધીમે ધીમે કે હવે આટલી ચરી રાખો તો સારો. એનું નામ ડોક્ટર કહેવાય. મને તો કોઈ પેટ વાળો મળે એટલે મેં 10 કિલો ઓછું કરજો. મારે બી ન બોલવું જોઈએ. જે કાંઈ આપણે કદાચ કોઈને ગોષ્ઠી કરીએ છીએ, કોઈની સાથે વાતો કરીએ છીએ, કોઈ સેવા આપે છે ને લઈએ છીએ, તમારા આત્માને પૂજજો બસ. હે પ્રભુ, તમારી સર્વોપરી સેવા થયા કરે એવું કરાવજો બસ. આ સેવા મને બંધનરૂપ ન પડે, ફૂટે નહીં, મારા શરીરની પાર ફૂટે નહીં. હું તમને આ વાત એટલા માટે કરું છું, સેવાનું ફળ લેવું છે બસ. મધ્ય 41ની સેવા એટલે નિર્વિકલ્પ સમાધિનો આનંદ. મધ્ય 41-28 પ્રમાણેની સેવા, 63 કે 59 પ્રમાણેની સેવા નિષ્કામ ધર્મ. મોટા પુરુષને હાસ થઈ જાય, હૈયો બદલાઈ જતા વાર ના લાગે. પણ 2 દોષ આપણને સેવામાં ખૂબ નડે છે. વાણીથી સેવા કરીએ, હરિભક્તોથી પાસેથી સેવા લઈએ, હરિભક્તોની સેવા કરીએ, ત્યારે આપણને દંભ અને કપટ 2 વસ્તુ બહુ નડે.
સેવાનું ફળ તમને સંપૂર્ણ મળતું નથી એનું કારણ તમને શિક્ષાપત્રની ખબર નથી. સેવાનું ફળ તમને સંપૂર્ણ મળતું નથી એનું કારણ તમારો દંભ અને કપટ છે. કોઈ પ્રાદેશિક સંત કદાચ